દ્વારકા ટુડેથી હું પરેશ પાટિયા અને આજે દ્વારકાધીશ મંદિરની અંદર, જગત મંદિરની અંદર, દ્વારકા એક ધામ અને એક પુરીની અંદર દ્વારકાધીશના પરમ ભક્ત કાજલ ઓઝાવેદ અહીંયા પધારેલા છે દ્વારકામાં. અને દ્વારકાધીશના શિખર અને દેવાલય ઉપર ધ્વજા આરોહણ કર્યું છે. આજે આપણી સાથે અત્યારના કાજલ ઓઝાવેદ. મારે એ ઉપાધિ શું છે, પદ શું છે, એની ચર્ચા નથી કરવી. હા, પણ મારે અંદર એક પ્રશ્ન છે જે એ મારે કરવો છે અત્યારના. તો કાજલબેન, દ્વારકા અને દ્વારકાધીશ આપને સમય સમયે બોલાવે છે, અચૂક બોલાવે છે જી, પણ ક્યારેક એવું લાગે છે મને કે મીરાની ભક્તિ એને જોઈને કઈ ભક્તિ, રાધા પ્રેયસી સખી તરીકે, કે ગોપી જે ભક્તિમાં ગળાડૂબ હતી, બંજારણ હતી, આદિવાસીન હતી, તેમ છતાં ભગવાનની બહુ નજીક હતી. તો આપને જ્યારે દ્વારકા આવો છો શું અનુભૂતિ થાય છે? મને લાગે છે હું દ્વારકાધીશની દોસ્ત છું, દ્રૌપદી છું. એની સાથે લડી શકું, રડી શકું, ઝઘડી શકું. એ કંઈક મારું ધાર્યું ન થવા દે તો એને ધમકાવી શકું. સો હું માનું છું આઈ એમ વેરી ક્લોઝ. મને હવે છે ને માણસને પરેશભાઈ ફરિયાદ કરવાનો મારો આખો અભિગમ જ જતો રહ્યો છે. મને એવું લાગે છે કે માણસને ફરિયાદ કરવાથી કશું થવાનું નથી. એટલે ફરિયાદ કરવી જ હોય તો એને કરો કે જે કંઈક કરશે. અને મને યાદ છે તમને જ્યારે હું એકવાર મળેલી પહેલી વાર, અને ત્યારે તમે કોઈકને કહેલું કે તમે મને શું પૈસા આપો છો, હું તો લક્ષ્મીના પતિને સેવું છું. તો મને લાગે છે હું પણ હવે આ લક્ષ્મીમાં પડ્યા વગર સીધી ડાયરેક્ટ અપ્રોચ સાથે અહીંયા આવું છું અને બહુ આનંદ થાય છે. પરમ શ્રદ્ધા સાથે અહીંયા આવું છું. એટલે અને એ માંગવાની તક જ નથી આપતો પરેશભાઈ, ખરેખર. એટલે હું કંઈ માંગું એ પહેલાં તો મારી ઈચ્છા પૂરી થઈ જાય છે. એટલે આના ઉપરથી એક સમજણ આવી કે હું એની દીકરી અને એ મારો પિતા, જગત પિતા પાસે હું રડીને, હું ઝઘડીને, હું જીદ કરીને માગી શકું, એમ કાજલબેને અત્યારના વાત કરી. પણ મને બરાબર યાદ છે કાજલબેન કે તમે જ્યારે દ્વારકાધીશના પટાંગણમાં ખૂબ જ સરસ મજાનું દ્વારકાધીશના ગુણગાન ગાયા, દ્વારકાધીશને લાડ વડાવવાનું ગાયું. આપે એક ભગવાનના એક જો એવી રીતના વાત કરું તો મારા અંદાજે 50 ફૂટનું અંતર હતું દ્વારકાધીશ અને આપના વચ્ચે, અને એ ગુણગાન આપે ગાયા. કેવું લાગ્યું આપ? આમ તો એ તક એણે મને આપી એ માટે એની આભારી છું. અને બીજી આભારી ચંદુભાઈની છું કે આવો કાર્યક્રમ આ ચંદુબારાઈએ આપણા માટે યોજ્યો. બાકી ક્યાં આ પટાંગણમાં ઊભી રહું ને ક્યાં એની સાથે વાત કરું. એટલે ઘણીવાર મને એવું લાગે છે પરેશભાઈ કે મારી હેસિયત કરતાં બહુ વધારે આપી રહ્યો છે. હું માંગી શકું એનાથી વધારે. અને કેવું લાગે તમે જે કહેવું છે તે બધું જ કહી શકો અને ધીરજથી સાંભળે, તો આમાં તો વધારે બીજું શું કહેવાનું હોય? કંઈ. થેન્ક યુ. પણ હજી એક 2019ની લોકસભાની ચૂંટણી અત્યારના બહુ નજીક છે. અને કાજલબેન, મારા પાસે એક પ્રશ્ન એ છે અત્યારના, આપના લાખો લોકો આપને ફોલો કરે છે, લાખો લોકો આપની પાસે કાંઈક ને કાંઈક આપની વાતોથી ઇન્સ્પાયર થાય છે. તો શું આપના ફોલોવર્સ પ્લસ જે મત નાખવો છે, મત આપવો છે, એ મત જાગૃતિ, અવેરનેસ, કે લોકોને મત આપવો જ જોઈએ, શું કામ આપવો જોઈએ, એ માટે મારે તમારી પાસેથી બે શબ્દ. આમ તો છે ને મને દ્વારકાધીશ પોલિટિકલી સ્કોલર પણ લાગે છે. એટલે બાળકૃષ્ણ, રણછોડ, જગન્નાથ આ બધા સ્વરૂપ બહુ આકર્ષક છે. પણ દ્વારકાધીશનું સ્વરૂપ છે ને એ સુરાજ્યની કલ્પના સાથેનું સ્વરૂપ છે. સરદાર પટેલે જે કર્યું ને એ કદાચ કૃષ્ણએ કર્યું. અખંડ ભારતનું સપનું જોયું, આર્યાવર્તને ભેગું કર્યું, ધર્મની સંસ્થાપના કરી. તો આઈ ઓલવેઝ ફીલ કે જ્યારે દ્વારકાધીશના પટાંગણમાં આપણે બેઠા હોઈએ તો એક વાત મારે બહુ જ કહેવી છે કે 4 કરોડથી વધારે રાધર નવા વોટર્સ આ લોકસભાની ચૂંટણીમાં આવ્યા છે.
અને નવા છોકરાઓ પાસે લોજિક છે, નવા છોકરાઓ પાસે ઇન્ફોર્મેશનના સોર્સ છે. કોણ ઊભું છે, એનો બેકગ્રાઉન્ડ શું છે, એનું ફેસબુક શું છે, એના કેવા એણે કામ કર્યા છે, તો પૂરી તપાસ કરીને આ છોકરાઓ વોટ કરે. દરેક નવો વોટર જો વોટ નહીં કરે ને તો આવતા 5 વર્ષ માટે એને સરકાર વિરુદ્ધ ફરિયાદ કરવાનો અધિકાર નહીં રહે. તમારે જો કંઈ પણ કહેવું હોય, તમારે જો તમારી વાત સરકાર સુધી પહોંચાડવી હોય, તમને એમ લાગતું હોય કે આ દેશ તમારો છે, તમને લાગતું હોય કે તમે આ દેશના નાગરિક છો, તમને લાગતું હોય કે તમે એક અધિકાર ધરાવો છો, તો પ્લીઝ યુઝ યોર રાઇટ એન્ડ પ્લીઝ વોટ. જો તમે વોટ નહીં કરો તો તમારો અધિકાર તમે ગુમાવશો, પછી તમારી પાસે કોઈ અધિકાર નહીં રહે. આઈ ઓલવેઝ સે કે દેર ઇઝ અ ફ્રીડમ ઓફ ચોઇસ, બટ વન્સ યુ મેક અ ચોઇસ દેર ઇઝ નો ફ્રીડમ. પછી જે સરકાર આવે તે ને જેવી સરકાર આવે તે ને જે થાય તે હવે તમે કંઈ કરી નહીં શકો. સો આઈ થિંક તમારી પાસે અધિકાર છે, તમારી પાસે તક છે અને તમારી પાસે હક છે. સો આઈ થિંક લક પર ડિપેન્ડ નહીં કરતા અને વોટ કરજો. આઈ ઇન્સિસ્ટ કે જેટલા લોકો મારામાં આટલી પણ શ્રદ્ધા ધરાવતા હોય, આટલી પણ મારા માટે આદર હોય, એ તમામ નવા છોકરાઓને હું વિનંતી કરું છું કે પ્લીઝ વોટ કરજો. 5 વર્ષ પછી આ લોકસભાની ચૂંટણી, એટલે એક દિવસ તમારા પાસે છે જે આ તમારો રાઇટ અધિકાર છે, એ અધિકાર જતાવવાનો એક દિવસ, એ આ 2019ની લોકસભાની આ ચૂંટણીનો દિવસ છે. પણ લાસ્ટ વન ઓનલી, ક્યારેક મંદિરની અંદર હું છું અને જ્યારે મારા પાસે અધિકાર ઘણા બધા આવે છે, પણ એવું લાગતું હોય છે ત્યારે કે મંદિરમાં શું કામ જવું જોઈએ એવા પ્રશ્નો મને થતા હોય છે. મૂર્તિને શું કામ પૂજવી જોઈએ એવા પ્રશ્નો પણ મને લોકો કરે છે. પણ હોય છે કોણ? IAS, IPS, આર્મી, નેવી, એરફોર્સ, એના બધા અધિકારીઓ હોય છે. ઘણી બધી આવું બધું પ્રશ્ન મારા પર થાય. શું કામ મંદિરે જવું જોઈએ? તમારો કોઈ દોસ્ત હોય અને એના ઘેર હોય ને તમે તમારા ઘેર હો, વોટ્સએપ પર કેટલા દિવસ વાત કરી શકો? ક્યારેક તો મળવાનું મન થાય ને. અહીં એ રહે છે, આ એનું ઘર છે, ક્યારેક એને ઘેર આવો, એને મળો, એની મહેમાનગતિ માણો, તમને મજા આવે. સન્મુખ મળવાનો જે આનંદ છે એ હું માનું છું આ બધા ઇમોજીસમાં નથી. કોકને ભેટવું હોય તો તમારે જાતે જ જવું પડે, ઇમોજીમાં ભેટાય નહીં. સો આઈ ફીલ કે તમારે જો ખરેખર એને મળવું હોય, એને જોવો હોય, એની સાથે વાત કરવી હોય તો જાતે આવવું પડે. તમે રૂપાણી સાહેબને મેસેજ કરો તો એને પહોંચે નહીં, પણ તમે એમની સામે ખુરશીમાં ગોઠવાયા હો તો એ તમારી વાત સાંભળે. સો આઈ બિલીવ કે જો એના સુધી તમારો સંદેશો મોકલવો હોય તો આ એનું સ્થાન છે. અહીંયા આવો, એને મળો. અને હું માનું છું કે હું તો એટલા જ માટે આવું છું કે થોડા દિવસે મને એમ થાય કે એને જોઉં તો મારી ભીતર ક્યાંક કશુંક મલિન હોય, ક્યાંક કોઈ ઈર્ષા હોય, ક્યાંક ગુસ્સો હોય, એ બધો એના ચરણમાં મૂકીને પાછી જાઉં ચોખ્ખી થઈને અને વળી પાછી દુનિયાના મારા કામમાં પરોવાઈ જાઉં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચંદુભાઈ કંઈક કહેવા માગે છે? બેન, દ્વારકા ટુડે દ્વારકાથી જ રિલીઝ થાય છે. છેલ્લા 1 વર્ષમાં લાખો લોકો ફોલોવર થયા છે આ દ્વારકા ટુડેના માધ્યમથી ને. તો આપ દ્વારકા ટુડેને શુભેચ્છા પાઠવો એવી મારી ઈચ્છા છે. દ્વારકા આમ તો મારું ચાલે તો હું અહીં જ રહું, પણ હજી જવાબદારીઓ છે, મારું કામ છે, એટલે છોડીને જઈ શકતી નથી મારું કામ, અને અહીંયા આવી શકતી નથી. પણ આઈ થિંક દ્વારકા ટુડે એક જબરજસ્ત કામ કરી રહ્યું છે અને અહીંથી રોજે રોજ જે સમાચારો લોકો સુધી પહોંચાડવાનું કામ ચંદુભાઈ, પરેશભાઈ કરી રહ્યા છે, બાકીની દ્વારકા ટુડેની ટીમ કરી રહી છે. એ બધાને મારા હૃદયપૂર્વકની શુભેચ્છા છે. આઈ વિશ કે દ્વારકા ટુડે બહુ જ લોકો સુધી પહોંચે, રોજે રોજ અહીં શું બની રહ્યું છે એ તમારા સુધી પહોંચે, તીર્થધામ તરીકે દ્વારકાનો વિકાસ થાય, વધુ ને વધુ લોકો અહીંયા આવે અને ઈશ્વરની સાથે એમનો સંપર્ક વધુ ને વધુ બને, એવી મારી શુભેચ્છા સાથે વેરી 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 ગુડ લક એન્ડ ગુડ વિશિસ ટુ દ્વારકા ટુડે. કેમેરા પર્સન ઓમ થોભાણી સાથે હું પરેશ પાડિયા, દ્વારકા ટુડેથી. નમસ્કાર.